આપણે થોડોક નામ ઉપર સત્સંગ કરીએ. તો નિરાંત મહારાજે કીધું કે નામ નગર નવે ખંડમાં. તો આપણે બહારના તો કદાચ બહારની દુનિયાના તો આપણને ન ખબર, પણ આપણી દુનિયાની તો આપણને ખબર હોય. નવે ખંડમાં નામ નોખા નોખા છે ને. હવે નવે ખંડમાં એક એવું નિર્ગુણ નામ રમે છે, એના થકી રમે છે. ન્યા અમરફળ કીધું છે નિરાંતમાં, ન્યા અમરફળ. કારણ કે નામની વ્યાખ્યા સંતો મહાપુરુષે બહુ કરી છે. નામ ઉપર વધુ ભાર મૂક્યો છે. તો નામથી ના જગતનું તંત્ર પણ હાલે છે. નામથી આ બધો વહીવટ થાય છે અને નામથી દુનિયા હાલે છે. નામ વગરની જગ્યા પણ ખાલી નથી. પણ હવે સંતોનું થોડુંક આગળ એવું કેવું છે કે નામની બલિહારી છે, નામ જાણ્યું એ તો 4 વેદ તો ભણી ગયો, પણ જેને નામનો ભેદ જે જાણ્યો એ ખરો તરત બન્યો, એ ખરો તરત બન્યો. તો હવે નિરાંત દેશની વાત છે ને, નામથી ચાલુ થઈ છે. નામથી ચાલુ થઈને આપણને ક્યાં ગુરુ મહારાજ લઈ ગયા એનો વિચાર કરવાનો. પહેલા આપણને પદાર્થનું નામ ઓળખાયું. આ નામ જે ઓળખાયું ને એ પદાર્થનું નામ. પદાર્થ તો આવે ને જા પદાર્થ. પછી એમ કરતા કરતા આગળ આવ્યા તો કે ભાઈ આ બધા પદાર્થ નામ છે એ આવવા અને જવા વાળા છે. એમ કરતા કરતા નામી મળ્યા. એ નામીમાં બધું નામ એક થયું. નામીમાં નામથી નામી એક થયા. અને નામીથી પછી આ નામ આવ્યું. એ નામી ક્યાંથી ના આવ્યો? એનો ભેદ ખોલ્યો ગુરુ મહારાજ. અને એ ભેદ ખોલે ને તો હવે એ નામ આ મુખેથી બોલાય એવું પણ નથી. એ નામ આંખીથી જોવાય એવું નથી. એ નામ કાનેથી સંભળાય એવું નથી. અને એ નામ જ્યારે તમારા અનુભવમાં હાલે ને, હોઠ કંઠ હલે ને સહેજે સમરણ થાય. સંતો મહાપુરુષો અનુભવ કરીને કહી ગયા સહેજે સમરણ થાય. જપવું નથી પડતું, એને અજંપા કીધું. કદાચ તમે પાણી વાવતા હો તોય ભલે, અને કાંઈક મજૂરી કરવા ગયા હોય તોય ભલે, એ હારો ને હારો, એને અજંપા કહેવાય. એને જપવા ન પડે. પણ એ જ્યારે સુરતા એ ઘેરે વરી જાય ને પછી એ મૂકે જ નહીં. હમણાં વાણીમાં આવ્યું, નિરાંત મહારાજના પદમાં જ આવ્યું, શેલાઈની નામાસરમાં નામ નિરખ્યું 1000. કેવું? 1000. કોઈ નામમાં જાતિ નથી. અને હંધી જાતિ એમાં છે, એનામાં નથી. હંધી જાતિ એની છે. એટલે કીધું ને પણ સજાતિ વિજાતિની ઝૂકતી બતાવું તારી બીબે પાડી દો બીજી ભાત. સંતો મહાપુરુષે નામનો મહિમા કેટલો ગાયો, કેટલો ગાયો. પણ કરતા 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 આપણે ઊભું નથી રહેવાનું. ઊભા રહીશું તો રસ્તો નહીં આવે. હાલતું જ રહેવાનું, હાલતું જ રહેવું. તો એ નામ તમને મળે જ છે. હવે એ નામ લખાય એવું પણ નથી. બોલો, લખો તો શબ્દમાં આવે, લખવી તો શબ્દમાં આવે. તો એ નામ શબ્દાતીત છે. શબ્દાતીત છે. તો શબ્દાતીત છે એમ બોલવું ન પડે. એને બોલવું ન પડે. ખ્યાલ જ આવી જાય. હરેક સંતો મહાપુરુષો મહિમા પરિકારા થાય. આ બધો ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મે ગુરુ નમઃ. આ વાત ન્યા
કે તઈને દેવોથી પણ આ ગુરુ મહારાજ છે. તો એ ગુરુ મહારાજ કેવા છે? જે ઘાટે પ્રગટ થયું છે ને એ ઘાટની બલિહારી છે. દેહ રે ક્યાં સુધી એની નામ છોડ્યું નથી. અને હંધાય એને ભક્તોને એ જ વાત કરી છે કે બી આ નામ જાણો. અહીંયા કે આપણે કોઈનો વિરોધ નથી કરતા, પણ આપણે થોડોક વિચાર કરવાનો છે. મને ગુરુ મહારાજે હું આપ્યું છે અને મને ક્યાં મૂક્યા છે. આપણે વિચારમ જ્ઞાની પરમ જ્ઞાની કીધો, વિચારમ જ્ઞાની પરમ જ્ઞાની કીધો. આપણે જે કર્યું એનો વિચાર કરવાનો. જગતમાં કાંઈ ખોટું જ નથી, કાંઈ ખોટું આપણે કોઈ કહેવા જવાય એવું નથી. પણ આપણા ગુરુ મહારાજે આપણને વાત હું આપી છે અને આપણે કયા હદે મૂક્યા છે એનો આપણે વિચાર કરવાનો, એનો વિચાર કરવો. તો એ નામ આમાં રમણ કરી રહ્યું છે. એમ કે સંતો તારા ઘટમાં એ નામ રમણ કરી રહ્યું છે. તો એ ઘટમાં આપણે શું કરવાનું છે? બધા ફંદ બંધ, તમામ શાંત થઈ જઈશો. જ્યારે પાણી છે ને શાંત થઈ જાય ને તાત્કાલિક જોઈશો ને તમારું મુખ બતાય છે. પણ પાણી જરા ડખોળવા જઈએ ને, ડખોળવા નહીં બતાય. તો આપણે ડખોળવાનું બંધ કરી દેવાનું, શાંત થઈ જવાનું. અને સ્થિરતામાં આવશે ને સંયમ તમારું સ્વરૂપ ગોતવાનો જ. અને સંતો મહાપુરુષો એ જ વાત કરી છે, બીજી વાત જ નથી કરી. બીજી આપણને વાત જ, અને જે હરેક સંતો મહાપુરુષો થઈ ગઈ એની એ જ વાત કરી ને, એની બીજી વાત જ નથી કરી. ગંગા સતીની 52 વાણીમાં લઈ લો, એને કીધું કે કોઈનો વિરોધ નથી કરતા આપણે, કે મંદિરે ગયા વગર તને ભગવાન નહીં મળે, જાત્રા કર્યા વગર તને ભગવાન નહીં મળે, માળા ફેરવા વગર ક્યાંય તને ભગવાન નહીં મળે. એક શબ્દ તો બતાવો, એક બતાવો 52 વાણીમાંથી. વસન વિવેકી જે નર નારી પાનબાઈ એને બ્રહ્માજી લાગે. એક ભજનની એક કડીમાં કેટલો ભાર મૂક્યો. મેરું તો ડગે પાનબાઈ મંદડા ન ડગે, ભલે ભાંગી ફરે બ્રહ્માંડ, વિપત્તિ પડે વણસેની સોય હરિજનના પ્રમાણ. આપણે કદાચ કંઈક ભૌતિકનું આવરણ આવી ગયું હોય અને કદાચ આપણે થોડોક મન ગુરુ પ્રત્યેથી આગવું થવા દેવી ને નહીં મેળવી. આપણે બોલીએ છીએ જડ જડી મારા ગુરુએ જડી છે અપરંપરા, કોઈની ઉખડે નહીં કે ભલે લાખો મથેલું હોય એવું તો આપણે બોલ્યું છે. તો કેમ ડગે છે, કેમ ડગે છે? અને જ્યારે ઈ નહીં ડગે ને તેથી આમાં છે ઈ છે ને એમાં છે આ છે, બે એક થઈ જાય છે. કેવું નહીં. પણ લાલજી મહારાજના ભજનમાં બહુ સારી વાત આવી. ઈશ્વર ઓળખવા તો આવજો, કહું છું સહેલામાં સહેલો ઉપાય, પૂર્વના તારા પાપ એક પળમાં. અને એની પછી શબ્દમાં પર મૂક્યા છે. કેવા મૂક્યા શબ્દ? એ શબ્દનો આપણે તોડ કરી. બેની બેટી જેવી આપણી એવી આખા વિશ્વની ગણા. કોઈ મારા ગામની નહીં, મારા તાલુકાની નહીં, મારા જિલ્લાની, મારા ભારત દેશની નહીં, પણ બહારના દેશની ગમે એવું, પણ મારી બહેનની ઉંમરની બેન છે ને માનની ઉંમરની માં છે ને દીકરીની ઉંમરની દીકરી છે. જો એ તમારો નિર્મળ મતું હોય ને તો તમને ઈશ્વરના દર્શન થાય ને થાય. આવા સમ્રાટ નિરાતના સંતો આપણને કહી ગયા છે. કઈ માવા લઈશું, ક્યાંના જાપ જોડશું, કોના કરશું? અને આથી મોટો કોઈ જાપ નથી. આમાં આ એક જાપ થઈ જાય ને એમાં બધા જાપ આવી જાય, બધા. તો આવા નિરાંત દેશની વાત છે અને આ જ્ઞાન આપણા નિરાંત દેશનું છે.
નિરાંત દેશ એક તમને નિરાજ બનાવવાનો દેશ છે, નિર્ગુણ બનાવવાનો દેશ છે, અને કોઈ ગુણમાં ન આવે એવો નિર્ગુણનો દેશ. આ નિર્ગુણનો દેશ ને ભાઈ ચારે ખાણીના જીવ જોઈ લો ને, નિર્ગુણના જ છે ને. અને તૈને ગુણ નિર્ગુણમાંથી ને આવ્યા ને, અને તૈને ગુણ પાછા એમાં હમાય છે. કેટલી સરળ વાત, સાદી ભાષામાં આપીને ઘેરે બેઠા રહીને આવી ભક્તિ. અને ભક્તિ નિરંદેશની ઘેરેથી ચાલુ કરી, બહારથી નથી ચાલુ કરી. તો જ્યારે ભક્તિ આપણા ઘેરેથી ચાલુ થશે ને પછી રૂડી લાગશે. હવે કદાચ હું આ એક મોટી બ્રહ્મ જ્ઞાનની વાતો કરતો હોય, મારા ઘેરે મારું પૈસું ન આવતું હોય, મારી ઘરવાળી મારું ન માનતી હોય, મારા છોકરા મારા કયા ન માનતા હોય, તો એ ભક્તિ શું કામ? એ ભક્તિ શું કામ? ગુરુ મહારાજે કે ઘેરેથી ચાલુ કર્યું, તારા ભાઈઓ માટે તારા માતા પિતા એ ભગવાન છે, બીજા ભગવાન નથી, જન્મ નથી, જન્મ છે. આવો મંત્ર તમને કોણ આપે? શુદ્ધ સચિદાનંદ મંત્ર આપણને કેમ ન સમજે સાદી ભાષામાં? તો ઓલો મંત્ર તો બહારથી આવેલો નાખ્યો છે. ઋષિરાજ મહારાજે એ મંત્રના ભજનની બહુ વાત કર્યો. આ બધા મંત્ર નીકળ્યા ક્યાંથી? એ ગુરુજી મહામંત્રનો મહિમા મોટો વખાણો બ્રહ્મના ભેદમાં, જેના ઋષિ મુનિ જપતા જા ભરી નહોતા ચાર વેદ. મહામંત્ર કોને કહેવાય? આ બધા નામો ક્યાંથી ને આવ્યા? જે આપણે નામ બોલીએ, જે આપણે ભાવ પ્રેમથી બોલતા હોય, એ બધા આવ્યા ક્યાંથી? એનું મૂળ સ્થાન કયું? એ પ્રગટ કરવા વાળો એ મહામંત્ર. એ મહામંત્ર આપણને આપ્યો. જો આપણે સમજણમાં આવી જાય ને તો ન્યા સંતોએ વાત કરી છે, ભલે આપણે થોડું કરો પણ ઠેઠ ઊંજીનું કરવું. જાદુ કરશો જાદા લફડા થાય છે. થોડું કરો. શુદ્ધ સચિદાનંદ હરેક સંતો મહાપુરુષોની વાણી લઈ લો ને, ગમે એની ગુરુમુખી બાળકની, રવિ સાહેબ, ચિકન સાહેબ, ભાણ સાહેબ, ગંગા સતી, પાનબાઈ, લાખો, લોયર, જેસલ, થોર, આ બધા મહાન વખતના બધા ગોઠિયા. એક એક શબ્દ ઉપર એની કેટલો ભાર મૂક્યો અને ક્યાં ભોગ્યા. અને અત્યારે છે એ વખતે હતું, અત્યારે છે અને રહેવાનું. પણ જવેલે જેની પ્રગટ કરવી ઘાટની બલિહારી છે. આ એ ઘાટે પ્રગટ થયું છે. નિરાંત મહારાજની પરમદિકા હાલી આવી, આમનામ હાલી આવે કે બીજું કાંઈ, અને હાલતી રહેવાય. પ્રગટ થાય એમ થાય. ગુરુ કોઈ છે ને, ગુરુ એની સવાસ મૂકતા જાય એ તરત બીજો પ્રગટ કરી દે. પણ આપણું ધ્યાન લાગવું જોઈએ, મારો કહેવાનો ભાવ. અને ધ્યાન છે ત્યારે જ આપણે અહીં બેઠા હોય પાછા, એમાંય છે ને. પણ વધુ અને કદાચ ભજનમાં આપણે ટાઈમ ન મળ્યો હોય કે ન દો એનો વાંધો નહીં, પણ નબળા માણસની બીડી પીવે ને એવી ફૂટે નહીં લેવાની. સંતો મહાપુરુષે કીધું કે એની બેઠે કંઈ ન લેવાની. એની બેઠે કંઈ ન લેવાની. બધા ભજનમાં ન જવાય ને તો વાંધો નહીં, પણ કુસંબી ભેગો કોઈ આપણો સંગ ન થવો જોઈએ. આવી વાત સંતો મહાપુરુષો કરી છે. અને આ વાતને જે વળગી રહ્યા ને, આ એનું કામ છે. કારણ કે થોડે જાદુ મીઠું આપણે ગુરુ મહારાજની શાન થોડીક હોય. આમ તો હું ઘણી વખત બોલું છું, એ ફેરે હું કહેવાનું હોય કે દૂધમાં મેળવવાનું કેટલું નાખવું પડે ભાઈ, સાંટો નાખવું પડે. પછી એને વારી થીકડે જામ્યું છે કે નહીં, જામ્યું છે કે નહીં, ઉભો જો ન કરે. એ તો સરખું મેળવવાનું પડી ગયું હોય ને, જામી ગયું. અને મરવા જ્યારે કેટલું પીવું પડે, 2 ટીકડા ખાઈ ગયો એટલે કામ થઈ ગયું પૂરું. તો ગુરુ મહારાજની શાન કેટલી છે? ઈ સારો છે. ઈ જો એમાં શાનમાં શાન સમજાઈ જાય ને પછી ગંગા સતી કે હવે પામે તારે કરવું પડે નહીં કાંઈ, અને પાછું તારે જેમ કરવું એમ થાય છે. એટલી સુંદર વાત કરી. હવે
થોડા કાળીદાસ મહારાજના શબ્દ છે, હું એ વાણી હું બોલું છું, એની નામની વાત કરી છે. આ કયા નામની વાત કરી છે? એ એના અનુભવના શબ્દમાં આપને કહે છે. અખંડ નામનું સ્મરણ થાય છે રે, અખંડ નામનું સ્મરણ થાય છે રે, રાત દાણો ભજનમાં જાય છે રે. અખંડ નામનું સ્મરણ થાય છે રે, અખંડ નામનું સ્મરણ થાય છે રે, નામનું સ્મરણ થાય છે રે. જ્ઞાન અગ્નિ પ્રકાશ જ્યારે થાય છે રે, નામ યજ્ઞે પ્રકાશ જ્યારે થાય છે રે, જ્ઞાન અગ્નિ પ્રકાશ જ્યારે થાય છે રે. જ્ઞાન યજ્ઞે પ્રકાશ જ્યારે થાય છે રે, હે પાપ કર્મો બળીને ખાખ થાય છે રે. અખંડ નામનું સ્મરણ થાય છે રે, પાપ બધા બળીને ખાખ થાય છે રે, અખંડ નામનું સ્મરણ થાય છે રે, નામ નાવમાં જે બેસી જાય છે રે. નામ નાવમાં જે બેસી જાય છે રે, એ તો સામે કિનારે પહોંચી જાય છે રે. અખંડ નામનું સ્મરણ થાય છે રે, એ તો સામે કિનારે પહોંચી જાય છે રે, અખંડ નામનું સ્મરણ થાય છે રે, ભીન બ્રહ્માંડ નામ પર ખાય છે રે. પિંડ બ્રહ્માંડ નામ પર ખાય છે રે, એને વિરાટના દર્શન થાય છે રે. અખંડ નામનું સ્મરણ થાય છે રે, એના વિરાટના દર્શન થાય છે રે, અખંડ નામનું સ્મરણ થાય છે રે, નામ મહિમને કાળીદાસ ગાય છે રે. નામ મહિમાને કાળીદાસ ગાય છે રે, એને સ્વયંના દર્શન થાય છે રે. અખંડ નામનું સ્મરણ થાય છે રે, એને સંયમના દર્શન થાય છે રે, અખંડ નામનું સ્મરણ થાય છે રે, આપણા લાલજી મહારાજ જેનો દ્વારા હતા ને ભાવસર વાણિયા હતા. વાણિયા દીકરો કોઈ ભૂજ ન કરે. આ દેહનો કોથળો પડ્યો રહેવા દે. વાણિયા દીકરો બંબી મારી માલ સામું જોવે. કોથળા પડ્યા રહેવા દેવાના દેહના. મારી પછી માલ કાઢી લો. માલ શબ્દ રૂપી માલ. તો આવી મહિમા છે નામનો. અને આ નામ એક ખાલી ઈશારો કર્યો છે, પણ શબ્દ લીધો છે. કારણ કે શબ્દ તો લેવો પડે. શબ્દ બોલવાનો એટલે નામ તો આવ્યું. એ તો આ સીડી છે, જ્ઞાન માર્ગ ચડવાની સીડી છે. એટલે શબ્દ લીધો, પણ ત્યાં કાંઈ બોલાય એવું જ નથી. કેવો ઈશ્વર છે, કેવાય એવું છે કે સમજાય એવું છે? સમજાય એવું છે. પુરુષથી પોળો છે, પવનથી ઝીણો છે, આદ્રમ છે, અપરંપરા દેખ્યા હોય તો બતાવો કે મોટી કેસા રંગા. આનું માપ આવે એવું છે મારા ભાઈ? આવી વસ્તુ
છે સંતો મહાપુરુષ છે. એટલું બોલી સદગુરુ શરણમાં મારી વાણીને વિરામ આપું છું. બોલો સદગુરુ ગુરુ મહારાજ